નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિદ્યાકુલ કોમર્સ ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો, ઘણા સમયથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે સર 11માની બ્લુપ્રિન્ટ ક્યારે આવશે, 11માની બ્લુપ્રિન્ટ ક્યારે આવશે. તો સરકારે જે બ્લુપ્રિન્ટ બહાર પાડી છે એ જ બ્લુપ્રિન્ટ હું અહીંયા રજૂ કરું છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શૈક્ષણિક વર્ષ 2024 અને 25 માટે સામાન્ય પ્રવાહમાં વાર્ષિક પરીક્ષાની જે બ્લુપ્રિન્ટ બહાર પાડેલી છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાઈ શકે એ ટોટલ આપણે અહીંયા જોવાના છીએ. રાઈટ, સૌપ્રથમ જોવા જઈએ તો સૌપ્રથમ મારા ભાઈ અહીંયા આપણને કીધું છે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો થોડાક મોટા, વિસ્તૃત પ્રકારના પ્રશ્નો અને નિબંધ પ્રકારના પ્રશ્નો. સર, એકાઉન્ટમાં નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે કે છેલ્લે વિભાગ ઈ અને એફ છે ને, હે મારા ભાઈ, એ થોડાક નિબંધ પ્રકારના પ્રશ્નો કહેવાય, એટલે કે મોટા પ્રશ્નો કહેવાય. આપ સૌ જાણો છો 5 પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે. ઓકે, વિકલ્પ વિના ટોટલ 36 સવાલ તમારે અટેમ્પ્ટ કરવાના છે અને વિકલ્પ સાથે ટોટલ 42 સવાલ હશે. ટોટલ 42 હશે, એમાંથી તમારે લખવાના કેટલા છે? તો કે સાહેબ તમારે લખવાના 36 છે. રેડી? ચાલો, પ્રશ્નોની સંખ્યા વિકલ્પ સાથે વિકલ્પ વગર. ત્યાર પછી પ્રકરણ દીઠ ગુણભાર. આ જે ગુણભાર આપેલો છે એ ગુણભાર સરકાર દ્વારા બહાર પાડેલી જે બ્લુપ્રિન્ટ છે તેનો છે. તમારી કોઈ પ્રાઇવેટ શાળા હોય તો આમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. આ ગુણભારની વાત કરું છું, અત્યારે માત્ર ગુણભારની વાત કરું છું કે તમારે જો કોઈ પ્રાઇવેટ શાળા હોય તો થોડો ઘણો ફેરફાર આમાં હોઈ શકે છે. બાકી તમારી સરકારી શાળા છે કે અર્ધ સરકારી શાળા છે એની બ્લુપ્રિન્ટ સરકારે જ બહાર પાડી દીધેલી છે. ચલો, પહેલા ચેપ્ટરમાંથી શું પૂછાવાનું છે? તો કે સાહેબ 1 જ માર્કનું પૂછાવાનું છે. બીજા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું છે? તો કે વિકલ્પ વિના 1 માર્ક અને વિકલ્પ સાથે 4 ગુણ. ત્યાર પછી વસ્તુ અને સેવા કર ત્રીજા ચેપ્ટરમાંથી 1 ગુણનું પૂછાવાનું છે. આમ નોંધમાંથી 5 ગુણનું પૂછાવાનું છે. એનો મતલબ એમ કે કાં તો 3 ગુણ કાં તો 4 ગુણમાં એક આમ નોંધનો દાખલો આવશે ને આવશે જ. નોટપેન સાથે લઈને લખવું હોય તો લખતા જાજો. નોટપેન સાથે લઈને લખતા જાજો કે સાહેબ દાખલા શેમાંથી આવશે. તો એક ચોથું ચેપ્ટર છે આમ નોંધ, એમાંથી દાખલો પૂછાવાની શક્યતા છે. ત્યાર પછી 5મું ચેપ્ટર છે હિસાબી સમીકરણ. 2 ગુણનું છે, એક એમસીક્યુ ને એસક્યુ ની આપણે તૈયારી કરી નાખવાની. રેડી? સરકાર કે છે એ પ્રમાણે. ત્યાર પછી 6થું ચેપ્ટર છે પેટા નોંધ. પેટા નોંધમાં સાહેબ 3 ગુણ અને વિકલ્પ સાથે ટોટલ 9 ગુણ. એનો મતલબ એવો થયો કે જો પેટા નોંધ છે, પેટા નોંધમાં 3 ગુણ છે તો 3 ગુણનો દાખલો પૂછાવાની સંભાવના છે. પેટા નોંધમાં 3 ગુણનો દાખલો પૂછાવાની સંભાવના છે. એનો મતલબ એમ કે પેટા નોંધનો નાનો દાખલો હોઈ શકે છે. પેટા નોંધનો નાનો દાખલો હોઈ શકે છે. રોકડ મેળમાં પણ એક દાખલો છે, કાં તો 3 ગુણ કાં તો 4 ગુણ, ટોટલ 5 ગુણનું છે અને જનરલ વિકલ્પ એમાં નથી, એટલે આ દાખલો હોય એ લખવો પડશે. રાઈટ? એક નાનો એવો સ્ક્રીનશોટ લઈ લેજો મારા ભાઈ. સરકારે આપેલી બ્લુપ્રિન્ટ છે, આમાં મારું કાંઈ ઘરનું કાંઈ છે નહીં. ત્યાર પછી ખાસ આમ નોંધ છે, 4 ગુણ છે એટલે આમાં પણ 3 ગુણ અથવા 4 ગુણનો દાખલો પૂછાવાની સંભાવના છે. ત્યાર પછી 9મું ચેપ્ટર ખાતા વહી ખતવણી. 1 ગુણ છે. કેટલા ગુણ છે? 1 ગુણ છે, જનરલ વિકલ્પ વગર અને વિકલ્પ સાથે ટોટલ 4 ગુણ છે, એટલે આમાં બહુ કહી ન શકાય. કાચા સરવૈયા છે, કાચા સરવૈયામાં પણ લગભગ કદાચ દાખલો પૂછાય. કાચા સરવૈયામાં લગભગ કદાચ કે દાખલો પૂછાય. ત્યાર પછી બેંક શિલ્લક મેળ 6 ગુણનો દાખલો થપ્પા લગાલો. બેંક શિલ્લક મેળની અંદર 6 ગુણનો દાખલો છે. પરંતુ તમારી કોઈ અધર શાળા હોય તો એમાં 4 વ્યવહારનો 4 ગુણનો દાખલો પૂછાઈ શકે. બાકી 11મા ચેપ્ટરમાં 100% 6 ગુણનો દાખલો છે અને છે જ. ક્લિયર? આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો જરા પાડી લેજો. સાહેબ આખું વર્ષ ખૂબ જ મહેનત કરેલી છે. આખું વર્ષ માટે આપણે થોડી ઘણી આમ તેમ મહેનત હોઈ શકે, પરંતુ આવતું વર્ષ એ સાહેબ આપણી જિંદગીનું ખૂબ મહત્વનું વર્ષ કહી શકાય, આપણા કરિયરનું ખૂબ મહત્વનું વર્ષ કહી શકાય. રેડી? એટલે 12મામાં થોડી ગાફલાઈ રાખતા નહીં. અત્યારે જેટલી તમે મહેનત કરો જ છો એના કરતાં ડબલ મહેનત કરવાની છે. રેડી? જબ હો સાથ તો ફિકર કી છોડો બાત. રાઈટ? એટલે ટેન્શન ન લેતા.
ચાલો સાહેબ 11મું ભાગ 2 નું પહેલું ચેપ્ટર ભૂલ સુધારણા. ભૂલ સુધારણામાંથી એક દાખલો છે. ભૂલ સુધારણામાંથી એક દાખલો છે ને છે જ રાઈટ. ત્યાર પછી ઘસારાના હિસાબ ઠપ્પા લગા લો મારા ભાઈ. 6 ગુણનો દાખલો ફરજિયાત છે. જો કદાચ નાનો પૂછાઈ જાય તો 4 ગુણ, બાકી 6 ગુણનો 100% છે અને છે જ. એટલે 2 6 ગુણના ચેપ્ટર થયા. એક થયું બેંક શિલ્લક મેળ, એક થયું ઘસારાના હિસાબો. ત્યાર પછી જોગવાઈ, ઘસારાના હિસાબો, જોગવાઈ અને અનામત. આમાંથી થિયરી પાકી જ છે. 3 ગુણ અથવા 4 ગુણ, इसमें से થિયરી 100% है. ત્યાર પછી હુંડીઓ. હુંડીઓમાંથી થિયરી અથવા એક દાખલો પૂછાઈ શકે છે. આમાંથી તો 11 ગુણનો દાખલો ફરજિયાત છે ને છે જ તેને. એમાં પછી બીજો કોઈ ઓપ્શન જ નથી. 6 માંથી MCQ SQ, 7 માંથી MCQ SQ, 8 માંથી કદાચ 2 માર્ક અથવા 3 માર્કના થિયરી હોઈ શકે. એટલે થિયરીના 2 ચેપ્ટર આપ્યા મેં. રેડી? સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. 9મું ચેપ્ટર છે. 9મા ચેપ્ટરમાંથી 4 ગુણ, માફ કરજો, હા દેશીનામું. 9મા ચેપ્ટરમાંથી 4 ગુણ અથવા 6 ગુણનો એક દાખલો ફરજિયાત છે. જો 4 ગુણમાં દાખલો પૂછાય તો એવું પૂછાય આવક જાવક ખાતું તૈયાર કરો અથવા ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. પણ જો 6 ગુણમાં દાખલો પૂછાય તો ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું 2 પૂછાય. રાઈટ? ત્યાર પછી 10મું ને 11મા ચેપ્ટરમાં MCQ SQ છે. એમ ટોટલ 80 માર્કનું પેપર, 36 સવાલ 80 માર્ક, અને 42 સવાલ હોય તો 103 માર્કનું પેપર આવે છે. રાઈટ? આ હતી આપણી સરસ મજાની બ્લુપ્રિન્ટ. હવે આવે છે સાહેબ માળખું. માળખામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન હોય. કોઈ પણ શાળા હોય, કોઈ પણ પ્રકારનો માળખામાં ફેરફાર થતો નથી. રેડી? પહેલો વિભાગ છે 16 ગુણનો જ આવે છે. બીજો વિભાગ છે એક વાક્યમાં સવાલ જવાબ 8 ગુણના જ આવે છે. વિભાગ C 25 થી 32 લખવાના છે. એમાંથી કોઈ પણ કેટલા 5 લખવાના છે. 5 તેરી 15 માર્કનો છે. વિભાગ D 33 થી 37 છે. એમાંથી કોઈ પણ 3 લખવાના છે. 3 કેટલા 4 ગુણના, એટલે 4 તેરી 12. વિભાગ E કોઈ પણ કેટલા દાખલા 3 દાખલા, કોઈ પણ 3 દાખલા. ક્લિયર? 6 એટલે 6 તેરી 18. એમાં 3 6 ગુણના ચેપ્ટર મેં કદાચ તમને કહી દીધા છે. એક છે ઘસારો, એક છે બેંક શિલ્લક મેળ, અને એક છે આ 9મું ચેપ્ટર. રેડી? પહેલા ભાગનું. ત્યાર પછી એક લોતા ચેપ્ટર 11 ગુણ. આપ સૌ જાણો છો વાર્ષિક હિસાબ. સાહેબ વિદ્યાકુળ નામની એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરી લેજો. ખૂબ જ મજા આવશે સાહેબ. આખું વર્ષ ભણવાની ખૂબ મજા આવશે ને છેલ્લે રિઝલ્ટ ઇમ્પ્રુવ થશે 100%. 11મું. હવે આ સેમ્પલ પેપર બતાવું છું કે આવી રીતના હોય છે. રેડી? સેમ્પલ પેપર બતાવું છું આવી રીતના હોય છે. સાહેબ ગોખવાનો પ્રયત્ન ન કરતા. તમારી બેસ્ટ શાળાના જે બેસ્ટ શિક્ષકો ભણાવે છે એ તમને એવું ક્યારેય નહીં કે આ ગોખી લ્યો. રેડી? એ તમને લોજિક આપશે, એ તમને નિયમ સમજાવશે, અને એ તમને એવી રીતના સમજાવશે. ક્લિયર? એટલે સરકાર થોડો ઘણો ચેન્જ કરી શકે છે. આપે એકમ કસોટીમાં પણ જોયું હતું. એકમ કસોટીમાં પણ આપ સૌએ જોયું હતું સરકાર થોડો ઘણો ચેન્જ કરી શકે છે. રેડી? એટલા માટે જ વિદ્યાકુળ એપ્લિકેશન છે. વિદ્યાકુળ એપ્લિકેશનમાં બાળકોને ક્યારેય ગોખાવામાં આવતું નથી. લોજિક નિયમથી સમજાવવામાં આવે છે. રાઈટ? થોડાકમાં જાજુ સમજી લેજો. થઈ ગયું સાહેબ? 16 માર્કના MCQ છે. તમારે ધીમે ધીમે હું ફેરવું છું. ધીમે ધીમે તમારે સ્ક્રીનશોટ પાડવા હોય તો જરા પાડી લેજો. 5 થી લઈ 7 સુધીનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. 8 થી લઈ અને 10 સુધીનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. 11 થી લઈ અને 13 સુધીનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. આ બધાનું રિવિઝન તમારે કરવાનું છે. રેડી? ગોખતા નહીં. હજી એક વખત કહું છું, સમજીને પેપર લખશો તો 100% આવડશે જ. રેડી? ત્યાર પછી 14 થી લઈ 16 સુધીનો સ્ક્રીનશોટ પાડી લેજો. આ તો વિભાગ A. હવે વિભાગ B. વિભાગ B ની અંદર હું વાત કરું તો 17 થી લઈ 24 સુધી છે. આનો સ્ક્રીનશોટ પાડી લેજો.
જો આમાં તાર્કિક દાખલાઓ પણ ઘણા મૂકેલા છે, ઘણા તાર્કિક દાખલાઓ પણ મૂકેલા છે કે રવિ ટ્રેડિંગ કંપની છે, માલિકનું નામ રવિભાઈ છે, તો આ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, આ જીવંત વ્યક્તિ છે, આ ધંધો ને ધંધાનું માલિક છે, તો બે એક કહેવાય કે અલગ અલગ? એ ભાઈ ટોપર બેચમાં ભણ્યા હોય તો એમને ખબર પડે. રેડી? ચાલો એના પછી તો કે એના પછી વિભાગ સી. વિભાગ સી માં જો બેવડી અસર જણાવો. શું કીધું? બેવડી અસર જણાવો કે એક ઉધાર એક જમા, એક ઉધાર એક જમા કઈ થાય છે. રાઈટ? ત્યાર પછીનો દાખલો છે, ત્યાર પછીના દાખલામાં છે આમ નોંધ લખો. જો આમ નોંધ 3 ગુણમાં પૂછી લીધી. 3 આમ નોંધ 3 ગુણ. 3 આમ નોંધ 3 ગુણ. મિલકત ખરીદી, મિલકતની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરવો. પછી 6000 નું યંત્ર 5000 માં વેચી દીધું. નુકસાન, નુકસાન ધ્યાનમાં લેવાનું, નફો ધ્યાનમાં નહીં લેવાનું, એટલે ધ્યાનમાં લેવાનું. ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા, ઉપાડ્યા છે, ખર્ચ ચૂકવ્યો નથી, એટલે આમાં કન્ફ્યુઝ ન થતા. ચાલો એના પછી 27 અને 28 સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લીજો. 27 અને 28 મસ્ત મજાની સરકારે બુદ્ધિ દોડાવી છે. આપેલા વ્યવહારોની મકાણીના ચોપડે વેચાણ નોંધ તૈયાર કરો. વન શોટ લીધો છે. વન શોટની અંદર મેં તમને શીખવાડેલું છે કે સાહેબ ખાતા પેટા નોંધ પરથી કઈ રીતના ખાતા વહી ખતવણી કરવી. ખાતા વહી ખતવણી પેટા નોંધ પરથી કઈ રીતના કરવી. જો અહીંયા આવ્યું છે, અહીંયા કીધું છે વેચાણ નોંધ, એટલે જેટલું જેટલું વેચેલું છે, માત્ર માલની ઉધાર વેચાણ એટલું જ છે. વેચાણ નોંધ તૈયાર થઈ જાય પછી એના ઉપરથી ખાતા વહી ખતવણી કરવાની છે. એકદમ સિમ્પલ છે, મસ્ત છે, મેં કરાવેલી છે. વન શોટના પણ બધા લેક્ચર જોઈ લેજો. રેડી? વન શોટના પણ ટોટલી લેક્ચર જોઈ લેવા. એના પછી 29મું. 29માં આપણને ખાસ આમ નોંધ આપી છે. કયું આપ્યું છે? ખાસ આમ નોંધ. 3000 નો માલ આપી અને 2500 નો પંખો ખરીદ્યો. શેના માટે? ઘર માટે. આ સ્વાધ્યાયનો સવાલ જવાબ છે. રેડી? 8000 નો માલનો દુકાનમાં ચોરાઈ ગયો. વીમા કંપનીએ 75% દાવો મંજૂર કર્યો. એકદમ સિમ્પલ. તમે જુઓ, નિલય પાસેથી લેવાના હતા જે હવે મળી શકે તેમ નથી. 30મું જોઈએ તો કે 30મું ખાતા બંધ કરવાની આમ નોંધ. એકદમ મસ્ત રીતે વન શોટમાં સમજાવેલી છે. ખાતું બંધ કઈ રીતના કરવું, ખરીદ ખાતું ક્યાં આવે, પગાર ખાતું ક્યાં આવે, ડિવિડન્ડ ખાતું ક્યાં આવે. ત્યાર પછી મેં ત્રીજા ચેપ્ટરમાં કીધું હતું, ખબર છે? આ બે જ કીધું હતું કે સાહેબ થિયરી પૂછાઈ શકે છે, સામાન્ય અનામત જોગવાઈ અને પારિભાષિક શબ્દ. વિભાગ ડી ની વાત કરું તો અહીંયા જો પાછી આમ નોંધ આવી આમ નોંધ પાછી. રેડી? આ બધી જ આમ નોંધ આપણે મસ્ત રીતે વન શોટમાં કરાવેલી છે. 3 ખાના વાળો રોકડ મેળ આવ્યો. પણ મેં તમને કીધું હતું વન શોટમાં 100% કીધું હતું કે નાનો પૂછાય 3 ખાના વાળો, જો આવું પૂછાય વન શોટ એક વખત જોઈ લેવો. ક્લિયર? ત્યાર પછી તો કે ત્યાર પછી જો કાચું સરવૈયું આવ્યું. કીધું તું મેં તમને કે કાચા સરવૈયામાંથી દાખલો પૂછાય. કઈ અસર ઉધાર બાજુ, કઈ અસર જમા બાજુ. વન શોટમાં એકદમ મસ્ત બધું સમજાવેલું છે. અને આખું વર્ષ ટોપર બેચમાં તેને તૈયારી કરી હોય ને એને કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી. હિસાબો શોધવા માટે ભૂલ સુધારણા લખો. પેલા સાચી ભૂલ, પછી ખોટી ભૂલ, પછી ભૂલ સુધારણા. ટોપર બેચમાં મસ્ત રીતે કરાવેલું છે અને 12માં પણ આવી જ રીતના આખું વર્ષ લાઈવ ભણવાનું છે. રેડી? બચ્ચે બચ્ચે આપ શું જાણો છો? બચ્ચે બચ્ચે કે જુબાન પે એક ही નંબર 992445 કોલ કરી જુઓ એક વખત. ત્યાર પછી હુંડીનો દાખલો પૂછાણો છે. એકદમ મસ્ત રીતે કમિશનના 150 રૂપિયા ઉધાર્યા અને વેલા લઈ લીધું છે, વસૂલાત માટે મોકલી આપી છે. બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ લખો. ત્યાર પછી વિભાગ ઈ ની વાત કરું તો વિભાગ ઈ ની અંદર જો બધું પૂછ્યું, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ પૂછ્યા. હા ઓછા 1 2 3 4 5 5 જ વ્યવહાર છે. રાઈટ? ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ મસ્ત દાખલો મેં કીધું તું 6 જ આવશે છે ને. બેંક શિલ્લક મેળ 6 ગુણમાં. બેંક શિલ્લક મેળનો 6 ગુણ સિવાય સાહેબ મજા જ ન આવે દાખલો. અને આ તો એવું મસ્ત સમજાવેલું છે ને મારા ભાઈ. બે વ્યવહાર ટોપર બેચમાં સમજાવ્યું છે ને વન શોટમાં સમજાવ્યું છે. ત્યાર પછી તો કે ત્યાર પછી છે મારા ભાઈ યંત્રની ગણતરી. ગોખવું હોય તો ન આવડે, ગોખવું હોય તો આવડે નહીં, પણ જેને સમજ્યા હોય ને એને તરત આવડે. ઘસારો કેટલો છે ને બાકી આગળ લઈ ગયા કેટલી છે. રેડી? ઘસારો કેટલો છે ને બાકી આગળ લઈ ગયા કેટલી છે. સિમ્પલ જ કીધું છે. 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો, બધો ઘસારો એક સરખો થાય. ટોટલી ઘસારો કેવો થાય? એક સરખો થાય. રેડી? સિમ્પલ છે મારા ભાઈ, સિમ્પલ છે. એના પછી તો કે એના પછી આપણને આપ્યું છે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. જો મેં કીધું હતું ને
ખાલી ઉપજ ખર્ચ ખાતું પૂછાય. ઉપજ ખર્ચ ખાતું એટલે શું? તો કે ઉપજ ખર્ચ ખાતું એટલે નફા નુકસાન ખાતું. માત્ર ચાલુ વર્ષની મહેસૂલી વિગતો. સિમ્પલ. ઓકે, સ્ક્રીનશોટ પાડવું હોય તો જરા સ્ક્રીનશોટ લઈ લેજો. અને છેલ્લે મસ્ત મજાનો વાર્ષિક હિસાબ, આપણા ફેવરેટ વાર્ષિક હિસાબ. રેડી? અને આ જે વાર્ષિક હિસાબ છે એમાં સરસ મજાનો વાર્ષિક હિસાબ છે અને છેલ્લે 5 જ હવાલા છે. રેડી? તો આઈ હોપ કે સાહેબ આ બ્લુપ્રિન્ટ, આ જે પેપર છે એનું તમે પ્રેક્ટિસ કરશો તો જરૂરથી. અને હા, ટોપર બેચના વિદ્યાર્થી મિત્રો છે એને વાંધો નથી, પણ જે પણ યુટ્યુબમાં મને જોઈએ છે એ બધા જ વન શોટના લેક્ચર જરૂરથી જોજો. ફાયદો થશે ને થશે જ. રેડી? અને ધોરણ 12માં ટોપર બેચમાં જોડાવાનું ભૂલતા નહીં, જેથી શરૂઆતથી લઈ તમે પ્રેક્ટિસ અને ભણી શકશો મસ્ત મજાનું. આ સાથે જ આજનો આ વિડીયો પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.